બેવફા પરદેશી ફિલ્મની અંદર જે વિક્રમભાઈ ઠાકોરને અહીંયા પૂજા મળવા બોલાવે છે અને તો તેમની મશ્કરી કરે છે, તો તેવું સીન આ જગ્યા ઉપર લેવામાં આવ્યું હતું. જે વિક્રમભાઈ ઠાકોર પૂજાને મળવા આવે છે અને અહીંયા જે એક ગધેડા જેવું હોય છે અને તે ગધેડાની જે ઘરે એક સાઉન્ડ લગાવેલું હોય છે, જે સોંગ વાગતું હોય છે ને વિક્રમભાઈ ઠાકોર અહીંયા ટેકરી ઉપર આવે છે મળવા માટે. તો તેવું સીન આ જગ્યા પર શૂટ થયું હતું. તો હું તમને અહીંયા થોડા ઘણા સ્ક્રીનશોટ મેચ કરાવવાનો છું. તો વિડીયો પૂરી જોજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણી ચેનલ ઉપર આવા નવા શૂટિંગ લોકેશન વિડીયો આવતા રહેશે. તો મિત્રો, જે આ ટેકરી છે અહીંયા પહેલાં એક મોટી ટેકરી હતી, અત્યારે તોડી નાખી છે. તો એ બધું સીન આ જગ્યા પર શૂટ થયું હતું, તો તમે જોઈ શકો છો. તો હું તમને અહીંયા થોડા ઘણા સ્ક્રીનશોટ મેચ કરાવું છું. તો જે આ ટેકરી છે, આ ટેકરી ઉપર જે વિક્રમભાઈ ઠાકોર મળવા આવે છે અને મેં સ્ક્રીનશોટ લગાવ્યો છે. જે વિક્રમભાઈ ઠાકોરની બાજુમાં જે ગધેડા જેવું છે તમે મેચ કરી શકો છો. અને મેં એક ગો રાઉન્ડ પણ લગાવ્યો છે. જે ઝાડ છે નાનું, લગભગ એ ઝાડ લાગે છે મને. તો એ સીન શૂટ આ ટેકરી ઉપર થયું હતું. તો બીજો સ્ક્રીનશોટ એક હું અહીંયા લગાવું છું. તો મેં એક સ્ક્રીનશોટ લગાવ્યો છે અહીંયા. તો ફિલ્મ બને ઘણો ટાઈમ થઈ ગયો, અહીંયા ઘણું બધું ચેન્જ થઈ ગયું છે. બાકી લોકેશન તો એ જ જગ્યાનું છે આ. તો લોકેશન હું તમને લાસ્ટમાં કહી દેવાનું છું. તો વિડીયો પૂરી જોજો અને ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો બીજું સીન એક સામેથી શૂટ કરવામાં આવ્યું હતું. તો હું તમને મેચ કરાવું છું. જે અહીંયા સ્ક્રીનશોટ લગાવે છે, તો જે સ્ક્રીનશોટની અંદર જે તમને પાણીની ટાંકી જેવું જોવા મળે છે, મેં ગો રાઉન્ડ લગાવ્યું છે. તો તમે મેચ કરી શકો છો. તો હું તમને છતાં સ્ક્રીનશોટ ઝૂમ કરીને મેચ કરાવું છું પરફેક્ટ. તો તમે જે પાણીની ટાંકી જોઈ રહ્યા છો સામે, તે વિક્રમભાઈના જે બ્રેકગ્રાઉન્ડની પાછળ જોવા મળશે તમને. તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે અને ચોરસ સ્ટીક પણ લગાવી છે. તો તમે જોઈ શકો છો જે પાણીની ટાંકી છે તે. તો બેવફા પરદેશી ફિલ્મની અંદર બધું સીન આ જગ્યા પર શૂટ થયું હતું. તો બેવફા પરદેશી ફિલ્મનું જે બધું શૂટિંગ છે આપણી ચેનલ પર જે હજુ ઘણું બાકી છે આવવાનું છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અલગ અલગ જગ્યાનું હોય તે આવશે આપણી ચેનલ ઉપર. તો બીજો સ્ક્રીનશોટ હું તમને અહીંયા મેચ કરાવું છું. તો આ સ્ક્રીનશોટની અંદર મેં ચોરસ સ્ટીક પણ લગાવી છે, તો અહીં મેચ કરી શકો છો. તો મિત્રો, પહેલાં અહીંયા ફિલ્મ શૂટ થયું ત્યારે અહીંયા રોડ નહોતો, લગભગ સિંગલ પટ્ટી જેવો રોડ હતો અને અહીંયા ટેકરી હતી મોટી અને આ ટેકરી પરથી સીન શૂટ થયું હતું. તો અત્યારે બધું ચેન્જ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો જે બાજુમાં રોડ છે અને સામે ટેકરી છે એક. તો એ ટેકરી ઉપર પણ ઘણા બધા ફિલ્મોના શૂટિંગ થયેલા છે હિતિન કુમારના. તો બીજા સ્ક્રીનશોટમાં તમને અહીંયા જે જીતુભાઈ પંડ્યાને અહીંયા જોવા મળે છે તમને. તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે. જે ટેકરી છે સામેની ટેકરી છે. તો અહીંયા બધું ચેન્જ થઈ ગયું છે. તો મિત્રો, આપણે લોકેશનની વાત કરીએ તો લોકેશન છે જે પાવાગઢથી આગળ જે સુરા ગામ આવેલું છે, તો તેનું આ લોકેશન છે. તો વિડીયો હું અહીંયાથી પૂરી કરું છું.